અમદાવાદના નારોલ એસપી રિંગ રોડ પરથી દારૂ ઝડપાયો છે। હેલ્મેટની આડમાં છુપાવેલો હતો આ વિદેશી દારૂ, જેમાં 84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચંદીગઢથી જૂનાગઢ જતો જે ટ્રક છે તે પોલીસે પકડી પાડ્યો, જેમાંથી 10,749 દારૂની બોટલો ઝડપી લેવામાં આવી છે। ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી તપાસ તેજ કરવામાં આવી છે। હેલ્મેટની આડમાં જે વિદેશી દારૂ છે તે સપ્લાય કરવામાં આવી રહ્યો હતો। વધુ વિગતો સાથે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, શું કોઈ બાતમી મળી હતી કે કેમ, અને ચંદીગઢથી જૂનાગઢ જતો આ ટ્રક હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો આ દારૂ? પ્રીતિ, દારૂની હેરાફેરી રાત્રે દરમિયાન થતી હોય છે, જેને લઈને પેટ્રોલિંગ કરવામાં આવતું હતું, જેમાં અમદાવાદના એસપી રિંગ રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન હેલ્મેટની આડમાં દારૂ છુપાવીને લઈ જવામાં આવતો હતો। અંદાજિત 85 લાખ જેટલો મુદ્દામાલ હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ એક બાતમી મળી હતી, જેમાં તપાસમાં પણ બહાર આવ્યું છે કે ચંદીગઢથી આ જૂનાગઢ તરફ આ ટ્રક છે તે દારૂ લઈ જવામાં આવતો હતો। દારૂની બોટલોના પર નજર કરીએ તો 10,700 થી આસપાસની બોટલો પણ મળી આવી છે, અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને તપાસ છે જે હાથ ધરી છે। જી આભાર દિવ્યા તમામ વિગતો માટે।